મીનાએ છે ઝટપટ શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એની ચાવી ભણો ભણાવો રમો ગાઓ સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના અંગ્રેજી કે તાતા ધીન હોય ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય અઘરા સવાલ મીના કરી દે બધ ખુશહાલ ભણો ભણાવો સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના નમસ્તે દોસ્તો. ભાઈ ખબર નહીં તમારામાંથી કોઈએ ધ્યાન આપ્યું કે નહીં, પણ હું તો હંમેશા સમયસર આવી જાઉં છું તમને બધાને મીના સાથે મેળવવા, મારું બધું કામ પતાવીને. શું કહ્યું? હવે બસ જલ્દી મીનાને મળવું છે? હા, તો પછી ચાલો જઈએ મીનાના વર્ગમાં. હા તો બાળકો, હવે તમને બધાને સમજાઈ ગયું ને ભગતસિંહે અંગ્રેજોના દાંત ખાટા કઈ રીતે કર્યા હતા? આ નસકોરાનો અવાજ. વર્ગમાં કોણ સૂતું છે? બેન, આ સુમી સૂતી છે. આમ કોઈ પર હસવું સારી વાત નથી દીપુ. સુમી, ઉઠ સુમી. હા બેન. સુમી, જા દીકરી, તારું મોઢું ધોઈ આવ. બેન, મને ઊંઘ આવી ગઈ હતી. હું હમણાં. કઈ વાંધો નહીં, પણ મોઢું ધોઈને જલ્દી આવજે. હા તો બાળકો, કાલે આપણે બધા મળીને બીજી કહેવતો પર નવા નવા વાક્યો બનાવીશું. ઠીક છે? હા બેન. સુમી, શું થયું? ઊભી તો રે. શું થયું હતું તને આજે? તું વર્ગમાં સૂઈ કેમ ગઈ હતી? સપનાઓમાં કેમ ખોવાઈ ગઈ હતી? ખબર નહીં મીના, કેમ ઊંઘ આવી ગઈ. રાતે મોડી સૂતી હતી ને. મોડેથી સૂતી હતી? પણ કેમ? એ કાલે હું મારી ઓઢણીમાં સીવણ કામ કરતી હતી. ઓઢણી? કઈ ઓઢણી સુમી? મીના, 2 દિવસ પછી મારે મારા કાકાની દીકરીના લગ્નમાં જવાનું છે. એ માટે બાપુએ મને બજારેથી બહુ સુંદર ગુલાબી ઓઢણી લાવી આપી છે. અને હા, એના પર લગાડવા આભલા પણ લઈ આવ્યા છે બાપુ. અચ્છા, હવે સમજી. અને તું રાત્રે મોડે સુધી ઓઢણીમાં આભલા લગાડતી હતી. રાત આખી આભલા લગાડતી હતી, એટલે જ વર્ગમાં ખૂબ નસકોરા લેતી હતી. તો કાલે તૈયાર થઈ ગઈ તારી ઓઢણી સુમી? ના મીના, કાલે શાળાનું લેસન પણ કરવાનું હતું અને ઘરે પણ બહુ કામ હતું. હા, જો દિવસમાં 24 કલાક કરતા વધુ હોત તો. એક કામ થઈ શકે છે. હું તારી શાળા અને ઘરના કામમાં મદદ કરી દઈશ અને તું તારી ઓઢણી તૈયાર કરી લેજે. બસ હું માને પૂછીને જલ્દી તારા ઘરે આવું છું. સારું. બસ પછી મીનાએ એની માને પૂછ્યું અને પહોંચી ગઈ સુમીના ઘરે. સુમી, જલ્દીથી મને તારી ઓઢણી દેખાડ ને. હમણાં દેખાડું છું. આજો. અરે, આ તો ખરેખર બહુ સુંદર છે. પણ સુમી, આ ઓઢણીની એકદમ વચ્ચે શું થયું છે? જોવા દે. અરે આ મેં શું કર્યું? ગુલાબી ઓઢણીમાં પીળા દોરાથી સીવી દીધું. આ તો જરાય સારું નથી લાગતું. ઓહ, તું ચિંતા નહીં કર. આપણે બંને મળીને પહેલા આને ખોલી નાખીએ. પણ સુમી, આ થયું કેવી રીતે? કાલે કામ કરતા કરતા હું બહુ થાકી ગઈ હતી. કદાચ એટલે જ મારું ધ્યાન જ ન ગયું અને કાળાની જગ્યાએ પીળા દોરાથી સીવી દીધું. ચાલ, કઈ વાંધો નહીં. હવે આ ખોલીને ફરીથી કાળા દોરાથી સીવી લઈએ. બધું ઠીક થઈ જશે. સુમી દીકરી, આજે સવારે ગાયને ઘાસ ન ખવડાવ્યું ને? અને જરા દાળ વીણી આપ. અને હા, બકરીઓને પણ જોઈ લેજે દીકરી. ઓહ, ભૂલી ગઈ માં. મીના, હું બધા કામ પતાવીને થોડી વારમાં આવું છું. હું પણ તારી સાથે આવું છું સુમી. અને સાંજ સુધીમાં મીના અને સુમીએ મળીને ઓઢણી તૈયાર કરી દીધી. ભાઈ, આજે તો મીના પણ સુમીની મદદ કરીને બહુ થાકી ગઈ હતી અને ઘરે પાછા ફરતી વખતે એ આરામ કરવા માટે થોડી વાર માટે એક ઝાડ નીચે બેસી ગઈ. અચાનક એની નજર સામેના એક ઝાડ પર ચાલતી કીડીઓ ઉપર પડી, જે સતત પોતાના મોઢામાં નાના નાના સાકરના દાણા ભરીને જતી હતી. મીના વિચારવા લાગી, આ કીડીઓ કેમ નથી થાકતી? એ કઈ રીતે એક દિવસમાં બધું કામ કરી લે છે?
આમ જ વિચારતા વિચારતા મીનાને ઝોકું આવી ગયું અને દોસ્તો આપણી મીના જોવા લાગી એક સપનું. હા, સપનું. અને સપનામાં એ પહોંચી ગઈ કીડીઓની દુનિયામાં. અને આ શું? અહીં તો એક કીડી રડી રહી છે. શું થયું? તું રડે છે કેમ? મારું કામ સમયસર પૂરું નથી કરી શકતી. હવે અમારી રાણી કીડી મને દળમાંથી કાઢી મૂકશે. અરે નાની કીડી, તું આટલું રડે કેમ છે? મોટી કીડી નામ છે મારું, અને હું છું એટલે તારે રડવાની કોઈ જરૂર નથી. મેં તારા માટે એક બહુ સરસ વાત વિચારી છે. હવે કઈ નહીં થઈ શકે મોટી કીડી. રાણી કીડી મને કાઢી મૂકશે. કઈ નહીં થાય, ચાલ મારી સાથે. હું છું મોટી કીડી અને તમે મીના. મીના સારું નામ છે, આવો. એ દિવસે મોટી કીડીએ નાની કીડીને સમજાવ્યું. એવું નથી કે આપણે એક દિવસમાં ઘણું બધું કામ ના કરી શકીએ. બસ સમજવું જરૂરી છે કે કયા કામમાં કેટલો સમય લાગશે. અને આ કેવી રીતે થશે? જો આપણે આપણા કામોની એક યાદી બનાવી લઈએ અને બસ એ જ અનુસાર આપણે આપણા કામો કરતા જઈએ. પછી જોજે, બધા કામ કરીને પણ ન તો આપણે થાકશું અને ન તો આપણી પાસે સમયની ઓછા પડશે. વાહ, શું સરસ સૂચન આપ્યું છે મોટી કીડીએ. મજા આવી ગઈ. કેમ મીના? 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 અરે રાજુ, તું? મીના તો અહીંયા સૂતી છે. ત્યાં માં ક્યારની તારી રાહ જુએ છે. ઓહ, એ કીડી યાદી. હા રાજુ, ઘરે ચાલ. બીજી સવારે મીના જ્યારે સુમીને મળી તો એણે સુમીને એ જ વાતો કહી જે મોટી કીડીએ નાની કીડીને શીખવી હતી. સુમી, જો આપણે એક સાથે બહુ બધા કામ કરવા હોય તો આપણે એ બધા કામોની એક યાદી બનાવી લેવી જોઈએ. જેમ કે આજે મારે મુનમુનને ચરાવવા લઈ જવાની છે. સાંજ સુધીમાં આપણું શાળાનું લેસન પૂરું કરવાનું છે. અને હા, માએ કહ્યું હતું કે સાંજે લાલાજીની દુકાનેથી થોડો સામાન લાવવાનો છે. આ બધા કામો સાંજ સુધીમાં પૂરા કરવાના છે. જોયું સુમી, બની ગઈ મારી યાદી. હવે તો હું આને નહીં ભૂલું. અરે વાહ મીના, આ તો બહુ સરળ છે. એ દિવસે બેને જ્યારે સુમીને બોલાવીને વર્ગમાં સુવાનું કારણ પૂછ્યું તો સુમીએ બેનને બધું જણાવ્યું અને કહ્યું, હવે આવું નહીં થાય બેન. હવે મને સમજાઈ ગયું છે કે જો આપણે આપણા દિવસની યોજના બનાવી લઈએ અને પછી એ અનુસાર કામ કરીએ અને દરેક કામનો સમય પણ નક્કી કરી લઈએ તો આપણે થાક્યા વિના ઘણું કામ કરી શકીશું. શાબાશ સુમી, તે એ જ વિચાર્યું જે હું તને કહેવાની હતી દીકરી. જો પોતાના દિવસની યોજના બનાવીએ, આપણા જરૂરી કામોની એક યાદી બનાવીએ, કયું કામ ક્યારે કરવાનું છે, કેટલી વારમાં કરવાનું છે, આ બધું લખીને અને દરેક કામનો એક સમય નક્કી કરી લઈએ અને બસ એને સમય પ્રમાણે કરીશું તો બધું સરળ થઈ જશે. કેમ બાળકો, કામ સમય પર પૂરું થાય એ માટે શું જરૂરી છે? યાદી બનાવવી, સમયનો હિસાબ રાખવો અને યોજના બનાવવી. શાબાશ બાળકો. જોયું તમે? સમયનો હિસાબ રાખવાથી આપણે કેટલું બધું કરી શકીએ છીએ. તો તમે બધા પણ હવે એક યાદી બનાવજો. કયું કામ પહેલા કરવાનું છે અને કયું કામ થોડું રોકાઈને કરવાનું છે. દરેક કામનો સમય નક્કી કરજો. અને હા, એ યાદીમાં એ પણ લખજો કે કયા કામને કેટલો સમય આપવાનો છે, એટલે કેટલી વારમાં કરવાનું છે. પણ તમારી એ યાદીમાં મીનાને મળવાનો સમય લખવાનું નહીં ભૂલતા. સરળ બનાવે સૌનું જીવન, ચતુર ચપળ છે આપણી મીના. જરા હવે જોઈએ કે મીના અને મીઠું શું નવું કરે છે. સમયનું રાખજો ધ્યાન પૂરું. ત્યારે જ થશે જીવન સરળ તમારું. અરે વાહ, મીના અને મીઠુએ કેટલી સરસ કવિતા બનાવી છે. ચાલો હવે એક સરસ મજાનું ગીત સાંભળીએ. અરે અમે નાના નહીં સમજતા, અમે લાજવાબ છીએ. કેટલા પણ હોય પ્રશ્ન તમારા, અમારી પાસે જવાબ છે. અમારી પાસે જવાબ છે.
મુશ્કેલીથી ના ડરીએ. અમે વિચારીએ તે કરીએ, મુશ્કેલીથી ના ડરીએ. શીખી શીખીને સવાતો અમે મગજમાં ભરીએ. નવું જે પણ હોય તે શીખવા અમે તો આતુર છીએ. કેટલા પણ હોય પ્રશ્ન તમારા, અમારી પાસે જવાબ છે, અમારી પાસે જવાબ છે. કઈ પણ પૂછો જવાબ મળશે, દુનિયા આખી સલામ કરશે. અરે કઈ પણ પૂછો જવાબ મળશે, દુનિયા આખી સલામ કરશે. બાળક ના સમજો અમને, આખી દુનિયાને શીખવીએ. શું બોલીએ ને શું સમજાવીએ, વિચારમાં ભાઈ સાબ છે. કેટલા પણ હોય પ્રશ્ન તમારા, અમારી પાસે જવાબ છે, અમારી પાસે જવાબ છે. વાહ, શું ગીત હતું! ગમ્યું ને દોસ્તો? અરે આ શું, આજે વર્ગમાં બેન બાળકોને કોઈ નવી રમત રમાડી રહ્યા છે. આવો આપણે પણ સાંભળીએ આ નવી રમત. તો સાંભળો બાળકો, આજની રમત છે બહુ મજાની. ભેદ ખોલવાનું છે એનું જ જે બેઠો છે વચ્ચે છુપાઈને. કોણ છે એ બેન? મને નથી આવડતું. બાળકો, આજે હું તમને કહીશ 4 જગ્યાઓના નામ. એમાંથી એક જગ્યા બાકીની 3 જગ્યાઓ કરતા કોઈ ખાસ કારણે અલગ છે. બસ તમારે એ જ અલગ જગ્યાનું નામ કહેવાનું છે. તો શરૂ કરીએ રમત. હા બેન. મુંબઈ, ચેન્નઈ, દિલ્હી અને ગુજરાત. કોણ છે છુપાયેલું વચ્ચે? મને ખબર છે, દિલ્હી. દિલ્હી કેમ દીપુ? કેમ કે બેન, દિલ્હી તો કોઈ પણ રાજ્યની રાજધાની નથી. એ તો હવે પોતે જ એક રાજ્ય છે. હા સોમા, પણ આપણા દેશની રાજધાની તો દિલ્હી જ છે ને. સારું કહો, બાકીના મોટા શહેરો કયા રાજ્યની રાજધાનીઓ છે? મુંબઈ, મહારાષ્ટ્રની બેન. બિલકુલ સાચું રાજુ. અને હવે શું બચ્યું? ચેન્નઈ. તમિલનાડુની બેન. શાબાશ મીના. તો શું બચ્યું? ગુજરાત. હા બાળકો, ગુજરાત એક રાજ્ય છે અને એ જ આ 3 રાજધાનીઓ વચ્ચે છુપાયેલું હતું. અને ગુજરાતની રાજધાની છે ગાંધીનગર. તો મજા આવી બાળકો? બહુ મજા આવી. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenaniduniyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujrat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરી દે બધ ખુશહાલ.